હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ બધા તમે ઠીક હશો અને મસ્ત હશો. તો આજે 6:30 થઈ ગયા છે અને હું ચડ્યો છું ધાબા ઉપર. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ગામડામાં તો કેવું જોઈ લ્યો બધું મસ્ત મજાનું. આ છે અમારું ગામડું મસ્ત મજાનું. આ નર્મદાની ટાંકી દેખાય છે અને મસ્ત મજાનું ગામડું છે અમારું. ઝાલર પણ મસ્ત થઈ રહી છે, પણ આપણે ત્યાં ગયા નથી મંદિરે અત્યારે હાલ. સૂર્ય પણ આથમી ગયો છે, દેખાતું નથી અત્યારે જરા પણ. થોડોક ઝાડવા આડા આવે છે એટલે નકમ તો મસ્ત મજા દેખાત. મસ્ત મજા, ઠંડી લાગે છે. ગિરનાર પણ દેખાય એથી થોડું ઘણું, પણ એટલું બધું તો ના દેખાય, પણ દેખાય ખરા એમ. અત્યારે સૂર્ય પણ આથમી ગયો છે, છતાં પણ આટલું અંજવાળું છે અમારે ગામડામાં. સિટીમાં તો ખબર નહીં કેમ હોય, કેવું નહીં ખબર નહીં, પણ અત્યારે તો મસ્ત મજાનું વાતાવરણ એક નંબર છે. નીચે રસોઈ બનાવે હેતલાડી, હેઠે જઈએ અને હેતલ શું કરે છે આપણે બતાવીએ તમને. શું કરશો હેતલ? આટલું બધી લઈને શું કરવાનું રસોઈ બનાવવામાં? બિરયાની બનાવવાની છે, ટમેટાનું શાક બનાવવાનું છે અને વટાણા બોલું છું. વટાણા ખાવાની મેં તો હારે ખાવાની સારું કરી દીધું. બીજા વાણે વધવા દેજો. હવે તો સૂર્ય આથમી ગયો છે તો રસોઈ બનાવવાની તૈયારી કરશો. ક્યારે અમે ખાવું? હા, આવું જ કરશે. મોડું મોડું રસોઈ બનાવવાની તૈયારી કરે, પછી કે હવે મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. તો હજી તો રસોઈ સુધારીશું, ક્યારે થાય કોણ જાણે. હજી રોટલી બાકી. આપણે હેતલના થોડુંક કઈ બોલે ને તેને જ આવું લાગે, મિર્ચી લાગી જાય. ડાયરેક્ટ મિર્ચી ડાયરેક્ટ આખું ચડી જાય મુદ્દરમ. કા જો થોડુંક આમ જ એમાં ધ્યાન દે. તો દોસ્તો, આજ માટે આટલું જ. હવે નવા વ્લોગમાં મળશું આપણે, અને બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો ને શેર કરી દેજો. બાય બાય.